નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભ પ્રભાતમ. ધોરણ 12 એમાં ટેક્સ્ટ બુકમાં 4 વિભાગ પડે છે. મેં તમને આની પહેલાં કીધું હતું. પહેલો વિભાગ ગદ્ય અને પદ્ય, બરાબર. પછી કેટલો થઈ ગયો છે ને કેટલો બાકી છે એ હું તમને કહીશ. પહેલો વિભાગ ગદ્ય અને પદ્ય, જે 20 ચેપ્ટર છે. બીજો વિભાગ છે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ. ત્રીજો વિભાગ છે આયુર્વેદિક શાસ્ત્ર અને ચોથો વિભાગ છે વ્યાકરણ. આ 4 વિભાગ આપણી 12માની ટેક્સ્ટ બુકમાં પડે છે. ગદ્ય અને પદ્ય, બીજો વિભાગ સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ત્રીજો વિભાગ આયુર્વેદિક શાસ્ત્ર અને એનો ઇતિહાસ, અને ચોથો વિભાગ વ્યાકરણ. તો એ 4 વિભાગમાંથી પહેલો વિભાગ ગદ્ય અને પદ્ય એ આપણે બધાય થઈ ગયા, બરાબર. અમુક ગદ્ય અને પદ્ય જ્યારે તમે હતા ત્યારે આપણે રૂબરૂ કર્યા છે, અને બાકી બધા વિડીયો લેક્ચર દ્વારા બધા થઈ ગયા. એટલે પહેલો વિભાગ ક્લિયર. બીજો વિભાગ છે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, એ આપણે ગયા લેક્ચરમાં પૂરો કર્યો. અમે એ થિયરી છે, એ તમે વાંચો તો આવડી જાય, બરાબર. અને ત્રીજો વિભાગ છે આયુર્વેદિક શાસ્ત્ર. હવે આપણે એ ચાલુ કરવાના છે. ત્રીજો વિભાગ આયુર્વેદિક શાસ્ત્ર એ પૂરો થઈ જાય ને પછી વ્યાકરણ બને તો આપણે ચાલુ થાય ભગવાનની દયાથી, અને રૂબરૂ ભણીએ તો વધારે સારું. કારણ કે વ્યાકરણ એવો ટોપિક છે કે રૂબરૂ ભણવા જેવો છે. અને ત્યાં સુધી આપણે આયુર્વેદિક શાસ્ત્રનો ઇતિહાસ ચાલુ કરી નાખીએ, બરાબર. ત્યાં સુધી ભગવાનની દયાથી કંઈક ખુલી જશે, કંઈક એવા સારા સમાચાર આવશે, બરાબર. એ આપણે અપેક્ષાથીને આ એક વિભાગ આયુર્વેદિક શાસ્ત્રને આપણે ચાલુ કરી નાખીએ, જેથી કરીને આપણું કામ અટકે નહીં. અને આયુર્વેદિક શાસ્ત્રનો ઇતિહાસ જ્યાં સુધી હાલે ત્યાં સુધી કદાચ ચાલુ નહીં થાય તો થોડોક આપણે ગેપ પાડશું, અને ગેપ પાડ્યા પછી ચાલુ થઈ જાય તો રૂબરૂ ભણશું. અને કદાચ એમ માને કે હજી ચાલુ નહીં થાય તો પછી મારે એ વ્યાકરણ છે, અલંકાર ને છંદ, એ વિડીયો દ્વારા કરાવવા પડે, બરાબર. તો હવે અત્યારે આપણે મિત્રો આપણે ભણીએ આયુર્વેદિક શાસ્ત્ર, આયુર્વેદનો ઇતિહાસ. એનો આપણે લેક્ચર નંબર 1 ભણીએ. એમાં તમારે 3 વસ્તુ જ ભણવાની છે, અને આ 3માંથી 100% ને 110% છે, ફાઇનલ જ છે, બરાબર. ધન્વંતરી, ચરક અને સુશ્રુત. કારણ કે આયુર્વેદિક શાસ્ત્રના આ 3 મહાન એ રચયિતા છે. ધન્વંતરી, ચરક, જેને આપણે ચરક સંહિતા કહેવાય, અને સુશ્રુત એટલે સુશ્રુત સંહિતા. આ 2 મુનિઓ ઉપરથી તો 2 ગ્રંથ બન્યા. ચરક મુનિએ જે ગ્રંથ લખ્યો આયુર્વેદિક શાસ્ત્રને એને ચરક સંહિતા કહેવાય. સુશ્રુત મુનિએ ગ્રંથ લખ્યો અને સુશ્રુત સંહિતા કહેવાય, બરાબર. તો હવે આપણે મિત્રો તમારે મારી સાથે જ ભણવાનું છે, ટેક્સ્ટ બુક ઓપન રાખવાની છે. આ થિયરી જ છે, બરાબર. જે ટેક્સ્ટ બુક છે એ જ મારે સમજાવવાનું છે, નવું તો કંઈ નથી સમજાવવાનું, બરાબર. અને તમારે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 111 ઉપર, પેજ નંબર 111 ઉપર જોવો. આપણે આયુર્વેદિક શાસ્ત્રની શરૂઆત કરીએ, બરાબર. તો પેજ નંબર 111 ઉપર 111 આયુર્વેદનો ઇતિહાસ છે ને, ધન્વંતરી, ચરક અને સુશ્રુત. હવે આપણે જુઓ એમાં વાંચીએ કે, અને તમારી ટેક્સ્ટ બુક સાથે રાખજો. ટેક્સ્ટ બુક, પેન્સિલ અને ચોપડો અને બોલપેન આ બધું ઓપન જ રાખજો, 4 વસ્તુ. અને ટેક્સ્ટ બુકમાં હું જે શબ્દ બોલું છું ત્યાં તમારી નજર હોવી જોઈએ. જે શબ્દ બોલું છું ત્યાં એ શબ્દ ઉપરની લીટી ઉપર તમારી નજર હોવી જોઈએ, બરાબર. વધારાનું જે કાંઈ હું કહું ટેક્સ્ટ બુકમાં ત્યાં પેન્સિલથી ને તમે અંડરલાઈન કરતા જાજો, અને વધારાનું કહું એ ચોપડામાં લખતા જાજો, બરાબર. અને આમાંથી તમારે 1 માર્કના પ્રશ્ન નીકળશે, 2 માર્કના પ્રશ્ન નીકળશે, બરાબર. પછી ટૂંકનો નીકળશે, વિવરણાત્મક નોંધ નીકળશે. આમાંથી વિવરણાત્મક નોંધે પૂછાય, ટૂંક નોંધે પૂછાય. પછી ગુજરાતીમાં જવાબ આપો એવા 2 માર્ક્સના પ્રશ્ન પૂછાય, 1 વાક્યના પ્રશ્ન પૂછાય, અને MCQ પણ પૂછાશે, બરાબર. એટલે આમાંથી ઘણું બધું નીકળશે. એટલે આપણે જોઈએ પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાનને, બરાબર. પ્રાચીન ભારતીય એ તબીબી વિજ્ઞાનને, એક જ મિનિટો, પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાનને આયુર્વેદ કહે છે, બરાબર.
એટલે પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાન, આ બધા આયુર્વેદના નામ છે જેને આપણે એ પ્રાચીન, એ ભારતીય, એ તબીબી વિજ્ઞાન, એને શું કહેવાય છે? આયુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અહીં અંડરલાઈન કરજો. પ્રાચીન ભારતીયમાં, પ્રાચીન પદ્ધતિમાં આપણે વર્ષો જૂનું કે તબીબી વિજ્ઞાનને આયુર્વેદિક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે કે જ્ઞાન. આયુર્વેદ, જો આયુ એટલે એનો મીનિંગ શું થાય છે? આયુ એટલે આયુષ્ય અને વેદ, વેદ એટલે કે જ્ઞાન છે ને. આયુર્વેદ, એમાં આયુનો મિનિંગ આપણે શું કર્યું? આયુ એટલે કે આયુષ્ય અને વેદ એટલે જ્ઞાન. આયુષ્યમાં વૃદ્ધિ થાય, આયુષ્ય આપણું સમૃદ્ધ બને, સુખમય બને, તંદુરસ્ત બને, નિરોગી બને, શાંતિદાયક બને, લાભદાયક બને, એ માટેનું વેદ એટલે કે જ્ઞાન, એની માહિતી, એને આયુર્વેદ કહેવાય. બરોબર, એટલે આયુ એટલે કે આયુષ્ય અને વેદ એટલે કે આમ તો જાણવું થાય, પણ વેદ એટલે કે જ્ઞાન. જે શાસ્ત્રમાં આયુષ્યની જાણકારીનું જ્ઞાન હોય, જે શાસ્ત્રમાં આયુષ્યની જાણકારીનું જ્ઞાન હોય એવા શાસ્ત્રને આયુર્વેદ કહેવાય. કારણ કે વેદ એટલે જાણવું, બરોબર, અને આયુ એટલે આયુષ્ય. જે શાસ્ત્રમાં આયુષ્યને લગતી જાણકારીનું જ્ઞાન હોય એવા શાસ્ત્રને આયુર્વેદ શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તે શાસ્ત્રને આયુર્વેદ કહેવાય. આયુહુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ. અંડરલાઈન લખો, આયુહુ અસ્મિન વિદ્યતે, આયુહુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ. આયુહુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ. બરાબર, શું કે છે? આયુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ, અથવા જેના દ્વારા આયુની બાબતની જાણકારી પ્રાપ્ત થાય છે. અસ્મિન એટલે જેમાં, અસ્મિન એટલે જેમાં, આયુહુ એટલે આયુષ્યને લગતી એ બાબતોની એ વિદ્યત એટલે કે જાણકારીઓ છે. સહ એવો ગ્રંથ, તેને આયુર્વેદ કહેવાય. બરાબર, જેના દ્વારા એ આયુની બાબતની જાણકારી થઈ છે. જેના દ્વારા આયુ વગેરે બાબતોની જાણકારી, આયુ વગેરે બાબતોની એ જાણકારી છે એ થાય છે, જાણકારી પ્રાપ્ત થાય છે. તેને આયુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે કે જેના દ્વારા આયુ વગેરે બાબતોની જાણકારી પ્રાપ્ત થાય છે તેને આયુર્વેદ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વિદંતી અનેન સહ આયુર્વેદ. બરાબર, શું કહે છે? આયુર્વિદંતી આયુર્વિદંતી અનેન સહ આયુર્વેદ. શું કહે છે? આયુર્વિદંતી અનેન સહ આયુર્વેદ, અથવા તો યાદ કે આયુષ્યને લગતી
અનેન એટલે જેમાં આયુષ્યને લગતી વિદંતે એટલે જાણકારી છે, માહિતી છે, સ આયુર્વેદ એવા ગ્રંથને આયુર્વેદ કહેવામાં આવે છે. આયુર્વેદનો એક પ્રશ્ન પૂછાશે મિત્રો, મોટો પ્રશ્ન બોલું છું કે આયુર્વેદ એટલે કે શું? આયુર્વેદ એટલે કે શું તે સમજાવો અને તેના 8 અંગો છે એનું વર્ણન કરો. આવો પ્રશ્ન પૂછાશે. આયુર્વેદ એટલે શું તેની માહિતી આપો અને તેના 8 અંગોનું વર્ણન કરો. એક અગત્યનો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય જ છે, એના અંગોનું વર્ણન કરો. તેમાં આયુર્વેદની જુદી જુદી વ્યાખ્યા આપવાની અને આ મોઢે યાદ રાખવાનું સંસ્કૃતમાં આયુહુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ અને આયુર્વિદંતી અને ન સ આયુર્વેદ. પછી આય કે તબીબી વિજ્ઞાન ને આયુર્વેદ કહેવામાં આવે. પછી આયુર્વેદના શબ્દનો અર્થ કરવાનો કે આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે કે જાણવું. બરોબર, એવો અર્થ કરવાનો છે કે આયુષ્યને જાણનારો ગ્રંથ એને આયુર્વેદ કહેવામાં આવે છે. હવે જો આટલું આપણે સમજ્યા આયુર્વેદની વ્યાખ્યા, હજી આયુર્વેદની વ્યાખ્યા બાકી છે. આ તો આપણે કોટેશન સમજ્યા કે તબીબી વિજ્ઞાન એને આયુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે અને આયુર્વેદનો અર્થ કે ભાઈ આયુ એટલે કે આયુષ્ય અને વેદ એટલે કે જ્ઞાન, આયુષ્યને લગતું જ્ઞાન જેમાં રહેલું હોય એવા ગ્રંથને આયુર્વેદ શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આયુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ, આયુષ્યને લગતી બાબતો અસ્મિન એટલે જેમાં વિદ્યતે એટલે રહેલી છે તેને આયુર્વેદ કહેવામાં આવે. અથવા તો આયુર્વિદંતી અને ન સ આયુર્વેદ, આયુષ્યને લગતી બાબતો જેમાં વિદંતી એટલે કે કહેવામાં આવેલી છે, પ્રાપ્ત થયેલી છે, અને ન સ આયુર્વેદ જેના દ્વારા આયુ વગેરે બાબતોની જાણકારી પ્રાપ્ત થાય છે તેને આયુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્રમાં વ્યાધિગ્રસ્ત શરીરના રોગોનું નિવારણ અને રોગ કથી થાય જ નહીં એ બે મિત્રો યાદ રાખજો. તમામ પ્રકારના આયુર્વેદિક શાસ્ત્ર છે આ ધન્વંતરી પહેલાં પણ આપણે ભણશું. મેન તો ઘણા એમ કહે છે કે આ ધન્વંતરી, ચરક અને સુશ્રુત આ 3 આયુર્વેદિક એ વિદ્વાનો થઈ ગયા. ધન્વંતરી, ચરક અને સુશ્રુત આ 3 વિદ્વાનો થઈ ગયા, ત્યાંથી જ આયુર્વેદનો જન્મ થયો. પણ હકીકતમાં આ 3ની પહેલાં આયુર્વેદનો જન્મ થયો છે. એ કોણ એ પણ આપણે ભણશું. આ 3 જ નથી. મોટાભાગના લોકો એમ કહે છે કે ધન્વંતરી, ચરક અને સુશ્રુત આ 3 જ આયુર્વેદિક શાસ્ત્રને જન્મ આપ્યો છે. નહીં, ખોટી વાત છે. આ 3 આયુર્વેદિક શાસ્ત્રના વિદ્વાન છે એ વાત સાચી છે, એને આયુર્વેદ વિશે લખ્યું છે અને ઘણા બધા ગ્રંથોય લખ્યા છે, એ વાત એ સાચી છે. પરંતુ આયુર્વેદ શાસ્ત્રનો જન્મ ક્યાંથી થયો એ પણ આપણે માહિતી મેળવશું. બરાબર, એટલે કે હવે આપણે જોઈએ કે આયુર્વેદિક કોઈ પણ આયુર્વેદિક શાસ્ત્ર હોય આ 3 જે રચ્યું છે એ અને એ સિવાય દરેક આયુર્વેદિક શાસ્ત્રમાં મિત્રો 2 જ વસ્તુ આપવામાં આવેલી છે. તમામ પ્રકારના આયુર્વેદિક ગ્રંથો છે એ તપાસી લેજો, એમાં 2 માહિતી આપવામાં આવેલી છે. પહેલી માહિતી એ આપવામાં આવેલી છે કે વ્યાધિગ્રસ્ત શરીરમાં રોગોનું નિવારણ, કે શરીરમાં જુદા જુદા રોગો થયા હોય, આપણા શરીરમાં જુદા જુદા રોગો થયા હોય તો એ રોગોના નિવારણ માટે શું શું કરવું એની માહિતી, એની ટ્રીટમેન્ટ, આખી દવાઓ, ઔષધિઓ, એ ઔષધિની માહિતી, કેવી રીતે બનાવાય એની માહિતી અને કેટલા પ્રમાણમાં રહેવાય, કેવી રીતે પરેજી પાડવી, શું ખાવું શું ન ખાવું, કેટલા દિવસ સુધી, કેટલી ટાઈમ, એ બધી જ માહિતી એ આયુર્વેદિક શાસ્ત્રમાં છે. એટલે આયુર્વેદના 2 ભાગ પડે છે. તમામ પ્રકારનું આયુર્વેદિક શાસ્ત્ર છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે. આ ખાસ નોંધ કરજો. પહેલો ભાગ કે વ્યાધિગ્રસ્ત એટલે રોગથી પીડાયેલો, વ્યાધિગ્રસ્ત એ રોગથી પીડાયેલું જ્યારે આ શરીર હોય આપણું, વ્યાધિગ્રસ્ત શરીરના જુદા જુદા રોગોનું નિવારણ. કે વ્યાધિગ્રસ્ત એટલે બીમાર, વ્યાધિ એટલે કે બીમારી, કે રોગગ્રસ્ત શરીર હોય આપણું તો શરીરમાં જુદા જુદા રોગો થયા હોય તો એ રોગોનું નિવારણ કઈ રીતે કરવું, એક માહિતી એ છે. અને બીજી માહિતી એ છે કે ભાઈ રોગો થાય પછી એને દર્દ સહન કરવું પડે, પરેજી પાડવી પડે, કડવી દવાઓ લેવી પડે અને દુઃખ અને દર્દ સહન કરવું પડે એ નોખું. એના કરતાં પહેલેથી જ એવી તકેદારી રાખીએ કે રોગો થાય જ નહીં.
શું છે? રોગો થાય જ નહીં અને તંદુરસ્ત અને રોગ રહિત આપણું શરીર છે એ કેવી રીતે રહે તે માટેની જાણકારી. અને દરેક આયુર્વેદિક શાસ્ત્રના આ બધાના મેન પોઈન્ટ હું તમને કહું છું, બાકી તો તમને આપેલું જ છે. અને મેન પોઈન્ટ કહું છે એમાં જરા કે આળસ ન કરતા એ તમે નોંધી જ લેજો. આયુર્વેદિક શાસ્ત્રનો મોટો પ્રશ્ન પૂછાશે, બરોબર? હવે આ એક પ્રશ્ન હું તમને એવી રીતે મોટો કરું છું ને કે એ મોટા પ્રશ્નમાં મોટો પ્રશ્ન આવી જાય, ટૂંકા જવાબે આવી જાય, 2-2 માર્ક્સના આવી જાય, 1-1 માર્ક્સના આવી જાય અને MCQ આવી જાય, ટૂંક નોંધે આવી જાય. એટલે એક પ્રશ્ન આપણે વ્યવસ્થિત કરીએ, ભલે વાર લાગે અથવા તો આખો લેક્ચર જોઈ જાય, પણ એમાં તમારે એક જ લેક્ચરમાં રોકડા માર્ક્સ આવી જાય તમને. એટલે તમામ પ્રકારના આયુર્વેદિક શાસ્ત્રમાં 2 બાબતો રહેલી છે, એ ભૂલતા નહીં. કે વ્યાધિગ્રસ્ત રોગો થાય શરીરમાં તો એ રોગોના નિવારણ માટે શું શું કરવું, અને બીજી બાબત કે ભાઈ રોગો થાય પછી દર્દ સહન કરવું પડે, દુઃખી થવું પડે અને એનું નિવારણ કરવું પડે, દવા ખાવી પડે, એના કરતાં પહેલેથી જ આપણે એવી તકેદારી રાખીએ કે રોગો એન્ટર જ ન થાય બોડીમાં, શરીરમાં, તો શું કરવું. એટલે રોગો થાય જ નહીં અને તંદુરસ્ત અને રોગ રહિત શરીર કેવી રીતે રહે તે માટેની જાણકારી, બરાબર? આ 2 બાબતો આયુર્વેદમાં રહેલી છે. ભારતમાં આયુર્વેદનો પ્રારંભ ઘણો પ્રાચીન છે મિત્રો. ભારતમાં, આપણા ભારત દેશમાં આયુર્વેદનો પ્રારંભ બહુ પ્રાચીન સમયથી આવેલો આવે. ક્યાંથી સમયથી આવેલો આવે છે આપણે જોઈએ. આયુર્વેદ શાસ્ત્રની, આયુર્વેદ એટલે કે શું, એની ઉત્પત્તિ, એની માહિતી સમજૂતી સહિત સમજાવો અને એના 8 અંગો કયા કયા છે એ પણ સમજાવો. આ મોટો પ્રશ્ન છે, બરાબર? તો ભારતમાં આયુર્વેદ શાસ્ત્રનો પ્રારંભ મિત્રો વર્ષોથી, પ્રાચીન સમયથી થતો આવે છે. એનું મૂળ ક્યાં જોવા મળે છે? આયુર્વેદિક શાસ્ત્રનું મૂળ, આયુર્વેદનું મૂળ વેદમાં જોવા મળે છે. બેન, પ્રાચીન ગ્રંથ કયો આપણો? વેદ. પ્રાચીન આપણા શાસ્ત્રો, ધર્મ ગ્રંથો એ વેદ છે. તો આયુર્વેદનું મૂળ વેદમાં જોવા મળે છે. એનો મિનિંગ કે આયુર્વેદિક બહુ જૂનું છે શાસ્ત્ર, બરાબર? એનું મૂળ વેદ છે. ઋગ્વેદના મંત્રોમાં નિર્દિષ્ટ અશ્વિની કુમારો, દેવતાઓના વૈદ્યો છે, તેમણે કરેલી ચિકિત્સા અત્ર તત્ર અહીં ઉપલબ્ધ છે. હવે મિત્રો, તમને નહીં ખબર હોય, હું તમને કહું કે મેન આપણા 4 વેદ છે. મેન આપણા કેટલા વેદ છે? 4 વેદ છે, બરાબર? એ 4 વેદની અંદર, એક જ મિનિટ, એટલે મિત્રો આયુર્વેદનું મૂળ છે એ વેદમાં જોવા મળે છે. આયુર્વેદિક શાસ્ત્ર છે એનું મૂળ એ વેદમાં જોવા મળે છે, બરાબર? હવે આયુર્વેદિક શાસ્ત્રનું મૂળ કેમ વેદમાં જોવા મળે? કારણ કે ગમે ગયો આપણું પ્રાચીન સાહિત્ય છે એ જૂનામાં જૂનું પ્રાચીન સાહિત્ય હોય તો એ વેદ છે. તો વેદ છે મિત્રો, એ આમ જોવું તો પેલા 3 વેદ હતા અને એને ત્રયી કહેવાતો. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, એ 3 જ વેદ હતા. ચોથો અથર્વવેદ નહોતો, એને ત્રયી કહેવાતું. ત્રયી વિદ્યા તમે 11માં ભણી ગયા. પણ પાછળથી અથર્વ નામના ઋષિએ જંગલમાં તપ કરી અને એને જે કાંઈ દેખાણું ધ્યાનમાં એ લખ્યું અને નામ રાખ્યું અથર્વવેદ, એટલે 4 વેદ થયા. હવે તમને ખબર છે કે 4 વેદ છે એ મેન છે અને 4 વેદના ઉપવેદ, જેમ આપણે 18 પુરાણ છે અને 18 પુરાણ ઉપરથી પછી ઉપપુરાણ એટલે કે નાના, એના ઉપરથી જ બનેલા હોય એવા, બરાબર? એટલે તો 4 વેદ છે. એમાં પહેલું છે ઋગ્વેદ, બીજું છે યજુર્વેદ, ત્રીજું છે સામવેદ અને ચોથું છે અથર્વવેદ. આ 4 વેદ મેન છે. પછી આ 4 વેદના ઉપવેદ શોધાણા છે. એવું કહેવાય છે કે ઋગ્વેદનો ઉપવેદ છે એ આયુર્વેદ છે
એટલે ઋગ્વેદમાંથી ને મિત્રો આયુર્વેદ લેવામાં આવેલું છે. ઋગ્વેદ મેન 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ, આ ચાર મેન વેદ છે. એના ઉપરથી ને ઉપવેદ, એટલે આના ઉપરથી ને ઉપવેદ, તો ઋગ્વેદમાંથી આયુર્વેદ લેવામાં આવેલું છે. યજુર્વેદમાંથી ને ધનુર્વેદ લેવામાં આવેલું છે. યજુર્વેદમાંથી ને ધનુર્વેદ લેવામાં આવેલું છે. પછી સામવેદમાંથી ને ગાંધર્વ વેદ લેવામાં આવેલું છે. અને અથર્વેદમાંથી ને એવું કહેવાય શિલ્પવેદ લેવામાં આવેલો છે. શિલ્પવેદ લેવામાં આવે છે, બરાબર. એટલે ઓમ જો તો 8, કારણ કે આ 4 વેદ મેન, અને એ મેન ઉપરથી એના ઉપવેદ. 4 વેદ મેન હોય મોટા મોટા, અને ઉપવેદ એટલે કે નાના નાના, બરાબર. તો ઋગ્વેદમાંથી ને આપણે જરૂર છે આયુર્વેદ લેવામાં આવેલો છે. ઋગ્વેદમાંથી ને આયુર્વેદ લેવામાં આવેલું છે. યજુર્વેદમાંથી ને ધનુર્વેદ, સામવેદમાંથી ને ગાંધર્વ વેદ, કારણ કે સામવેદ સંગીત શાસ્ત્ર છે, તો એ ગાંધર્વ વેદ, કારણ કે એમાં ગાંધર્વ વિદ્યા છુપાયેલી છે. અથર્વેદમાંથી ને શિલ્પવેદ, શિલ્પકળા, મકાનના બાંધકામ કેવી રીતે, એવી રીતે. તો ઋગ્વેદમાંથી ને આયુર્વેદ લેવામાં આવ્યો છે. અને ઘણા લોકો એવું કહે છે કે 3 વેદ જ હતા, ઋગ્વેદ, યજુર્વેદ ને સામવેદ. અથર્વેદ પાછળથી શોધાણું, અને અથર્વેદ છે એ મોટે ભાગે ઋગ્વેદનો ભાગ છે. અથર્વેદના ઘણા બધા મંત્રો છે એ ઋગ્વેદમાં કોપી આવે છે. એટલે અથર્વેદમાં પણ આયુર્વેદ જોવા મળે છે, બરોબર. અથર્વેદમાં પણ આયુર્વેદ જોવા મળે છે, અને ઋગ્વેદમાં પણ આયુર્વેદ, કારણ કે ઋગ્વેદ ઉપરથી એનો ઉપવેદ આયુર્વેદ બન્યો. ઋગ્વેદ ઉપરથી જે નાનો ગ્રંથ બન્યો એ આયુર્વેદ, યજુર્વેદ ઉપરથી નાનો ગ્રંથ બન્યો એ ધનુર્વેદ, સામવેદ ઉપરથી નાનો ગ્રંથ બન્યો એ ગાંધર્વ વેદ, અને અથર્વેદ ઉપરથી નાનો ગ્રંથ બન્યો એ શિલ્પવેદ. પરંતુ ઋગ્વેદમાં તો આયુર્વેદ જોવા મળે જ છે, કારણ કે એના ઉપરથી તો આયુર્વેદ ગ્રંથ બન્યો. પરંતુ અથર્વવેદ છે એમાં શિલ્પવેદ જ છે, પણ અથર્વેદના ઘણા બધા મંત્રો છે એ બેઠે બેઠા ઋગ્વેદમાં એની કોપી જ આવે છે. એટલે એમાં અમુક મંત્રો આયુર્વેદના જોવા મળે છે. એટલે અથર્વેદમાં પણ આયુર્વેદ નામની વિદ્યા છે એ છુપાયેલી છે, બરાબર. તો હવે મિત્રો આપણે આગળ જઈએ કે ભાઈ ભારતમાં આયુર્વેદનો પ્રારંભ ઘણી પ્રાચીન સમયથી થયો છે. એનું મેન એ મૂળ વેદ છે ને, એનું મૂળ વેદ છે. અને ઋગ્વેદના મંત્રોમાં નિર્દિષ્ટ અશ્વિની કુમારો, ઋગ્વેદ છે એના મંત્રોમાં નિર્દિષ્ટ અશ્વિની કુમારો દેવતાઓ એ વૈદ્ય હતા. એવું કહેવાય છે કે અશ્વિની કુમારો છે એ 2 જોડકા જ હોય છે. એ અશ્વિની કુમારો છે એ દેવતાઓના વૈદ્ય હતા, ડૉક્ટર હતા, બરાબર. અને અશ્વિની કુમારો છે એ દેવતાઓના એ વૈદ્યો હતા. તેમણે કરેલી ચિકિત્સા, એને ચિકિત્સા પદ્ધતિ કહેવાય, તેમણે કરેલી એ ચિકિત્સા અત્ર તત્ર ઉલ્લેખ જોવા મળે છે. એમણે શસ્ત્રક્રિયાઓનું પણ વર્ણન કરેલું છે, કારણ કે આયુર્વેદિક શાસ્ત્ર છે એના 2 ભાગ પડે છે, બરાબર. એક તો રોગના નિવારણ માટે જુદું જુદું દવા કેવી રીતે લેવી, બરાબર. અને બીજું છે ઓપરેશન, હાડકાના ઓપરેશનો કેવી રીતે કરવા, બરાબર. એટલે કે આયુર્વેદમાં મોટો જૂનો જાણીતો એ મૂળ હોય તો વેદ, અને એમાંય ઋગ્વેદમાંથી આયુર્વેદના મંત્રો જોવા મળે છે. અને એમાં અશ્વિની કુમારના એ દેવતાઓના વૈદ્યો હતા, તેમણે કરેલી ચિકિત્સા અને અત્ર તત્ર અહીં જોવા મળે છે. શસ્ત્રક્રિયાઓનું વર્ણન છે, બરાબર. અશ્વિનીએ ચમન ઋષિનું વૃદ્ધત્વ દૂર કર્યું હતું, બરાબર. અને નવયૌવન પ્રદાન કર્યું હતું. ચમન ઋષિ છે એની જે પત્ની હતી એના સૌંદર્ય તરફ એવું કહેવાય છે અશ્વિની કુમારો આકર્ષિત થઈ ગયા હતા. અને ચમન ઋષિ એ વૃદ્ધ હતા, પણ એની પત્ની યુવાન અને સૌંદર્ય હતી, અપ્સરાઓ જેવી હતી. અને પછી એ ચમન ઋષિને એને જ્ઞાન આપ્યું, અને અશ્વિની કુમારોએ પોતાની ભૂલ માફી માગી, અને એ ચમન ઋષિને કીધું કે તમે આ સરોવરમાં સ્નાન કરો, અને એવી વિદ્યાનો, આયુર્વેદિક વિદ્યાનો પ્રયોગ કર્યો. એ વૃદ્ધત્વ નાશ પામ્યું, અને ફરી ચમન ઋષિ છે એ યૌવન બન્યા, બરાબર. એટલે ચમન ઋષિ છે એ આયુર્વેદિક વિદ્યાથી અશ્વિની કુમારોએ એનું વૃદ્ધત્વ દૂર કરીને નવયૌવન પ્રદાન કર્યું. પછી રાજા ખેલ હતો, એ રાજા ખેલની પત્ની છે, બરાબર. એનું નામ હતું વિસ્પલા. રાજા ખેલની પત્ની, એનું નામ હતું વિસ્પલા. રાજા ખેલની પત્ની, એનું નામ હતું વિસ્પલા. એ વિસ્પલાનો પગ યુદ્ધમાં ભાંગી ગયો હતો. રાજા ખેલની પત્ની એ વિસ્પલાનો પગ છે યુદ્ધમાં ભાંગી ગયો હતો, બરાબર. અને અશ્વિની કુમારોએ તેને લોખંડની જંગાથી જોડી આપ્યો હતો.
તો અત્યારે હાડકાના ઓપરેશનો થાય છે ને, સર્જરી, તો એ સર્જરીનું જ્ઞાન ત્યારે હતું. અશ્વિની કુમારોએ લોખંડની જંગાથી તેને જોડી આપ્યો હતો. અહીં વેદમાં અનેક આયુષ્યની પ્રાપ્તિની પ્રાર્થનાઓ છે. વિવિધ રોગો અને રોગોના નિવારણોના ઉપાયો પણ અહીં એ ઋગ્વેદમાં અને અથર્વેદોમાં જોવા મળે છે. અથર્વેદમાં શરીરી વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું વર્ણન છે. મેં તમને કીધું હતું કે અથર્વેદમાં પણ આયુર્વેદિક ગ્રંથો છે અને એમાં શરીરી વિજ્ઞાન. મિત્રો, આયુર્વેદિક શાસ્ત્ર છે એ બે ભાગમાં વહેંચાયેલું છે, બરોબર. એક તો આ વ્યાધિગ્રસ્ત શરીરમાં જુદા જુદા રોગોનું નિવારણ, અને બીજું રોગો ન થાય અને તંદુરસ્ત રહે એ રીતે પહેલેથી જ કઈ તકેદારી રાખવી. આ બે દરેક આયુર્વેદમાં આ બે જોવા મળે. પણ આયુર્વેદ છે એના પાછા બે ભાગ પડે. એક શરીરી વિજ્ઞાન અને બીજું છે તબીબી વિજ્ઞાન. શરીરી વિજ્ઞાન એટલે કે શરીરમાં જે જુદા જુદા રોગો થાય તથા રોગો અને તેનું નિવારણ માટે ઔષધિઓ. શરીરી વિજ્ઞાન, શરીરમાં થતા રોગો અને તેનું નિવારણ માટે ઔષધિઓ. પછી તબીબી વિજ્ઞાન, એમાં શું આવે? તબીબી વિજ્ઞાન છે એ હાડકાડના ઓપરેશનો, સર્જરી ક્રિયા, હાડકાડના ઓપરેશનો કેવી રીતે કરવા, બરોબર, એ સર્જરી વિજ્ઞાન કહેવાય. જેને આપણે સર્જિકલ, આપણે હાથ પગ તૂટી ગયા હોય તો આપણે એ જોડવા પડે ને, તો આપણે સર્જન પાસે જઈએ છીએ. તો એ શરીરી વિજ્ઞાનમાં શરીરને લગતા રોગો, નિવારણો, એને દૂર કરવાની દવા અને ઔષધિઓ. અને તબીબી વિજ્ઞાન એટલે કે આપણા હાથ પગ તૂટી ગયા હોય તેને સાંધવા માટેની આ બધી એ વિદ્યાઓ રહેલી છે, બરોબર. તો અથર્વેદમાં શરીરી વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું વર્ણન અહીં છે. ફરી વિવિધ રોગોને દૂર કરવાની ચિકિત્સાનું પણ અહીં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. આથી જ આયુર્વેદ એ અથર્વેદનો ઉપવેદ છે. જો ઘણા લોકો અહીંયા એવું બનેલું છે કે આયુર્વેદ છે એને એમ કહેવામાં આવે છે કે અથર્વેદનો ઉપવેદ છે. ખરેખર ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે, યજુર્વેદનો ઉપવેદ ધનુર્વેદ, સામવેદનો ઉપવેદ ગાંધર્વેદ, અથર્વેદનો ઉપવેદ શિલ્પવેદ છે. પણ અથર્વેદ છે મોસ્ટ ઓફલી ઋગ્વેદની કોપી જ લેવામાં આવેલી છે. તો ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે, તો અથર્વેદમાં આયુર્વેદના મંત્રો હોય કે નહીં, એટલે એના એમ કીધું કે આયુર્વેદ છે એ અથર્વેદનો ઉપવેદ છે. ને આ બધું અંડરલાઈન કરજો. ઇદમ ખલુ આયુર્વેદમ નામો પાંગમ મથર્દ્વેષ, આવું લખેલું છે. ઇદમ ખલુ, ઇદમ એટલે કે આ, ખલુ એટલે કે ખરેખર. આ આયુર્વેદ નામ છે એ અથર્વવેદમ, આયુર્વેદ નામનો જે આ ગ્રંથ છે એ ઉપાંગ અથર્વેદસ્ય, અથર્વેદનો એ ઉપાંગમ છે. અહીંયા લખેલું જ છે, હું તમને અહીંયા સંસ્કૃતમાં લખું છું. ઇદમ ખલુ, શું કે છે? ઇદમ ખલુ આયુર્વેદમ, ઇદમ ખલુ આયુર્વેદમ નામો, ઇદમ ખલુ આયુર્વેદમ નામો પાંગ, ઇદમ ખલુ આયુર્વેદિક નામ પાંગ મથર્વેદસ્ય. બરોબર. આવું સુશ્રુત સંહિતામાં કીધેલું છે મિત્રો. સુશ્રુત સંહિતા એમાં કીધેલું છે કે ખરેખર ઇદમ ખલુ, ઇદમ એટલે કે આ, ખરેખર એટલે કે ખલુ એટલે ખરેખર, અને ઇદમ એટલે કે આ, ખરેખર આ આયુર્વેદ નામનો, ખરેખર આ આયુર્વેદ નામનો જે ગ્રંથ છે એ અથર્વેદસ્ય ઉપાંગ, એ અથર્વેદનો ઉપવેદ છે. આયુર્વેદ નામનો આ ગ્રંથ છે એ ખરેખર અથર્વેદનો
ઉપવેદ છે, આવું સુશ્રુત સંહિતામાં કીધેલું છે. બરોબર. તો હવે મિત્રો વેદકાળમાં એ સાંકેતિક રીતે પ્રારંભ થયેલો આયુર્વેદની પરંપરા ક્યાંથી આવી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.